વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ફાયરિંગની ઘટના સામે આવી છે। આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે। ગોત્રી વિસ્તારમાં આવેલા એરીના 48 ફ્લેટમાં અચાનક ગોળીબાર થતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। બિલ્ડિંગના બીજા માળે આવેલા ફ્લેટ નંબર 201ને નિશાન બનાવીને અથવા તો અકસ્માતે બાલ્કની તરફ ગોળી આવી હોવાની આશંકા સેવાઈ રહી છે। ગોળી એટલી તીવ્ર ગતિએ આવી હતી કે તે બાલ્કનીનો કાચ તોડીને સીધી ડ્રોઈંગ રૂમ સુધી પહોંચી ગઈ હતી। અચાનક કાચ તૂટવાનો અને ગોળીનો ભીતી અવાજ સંભળાતા જ ફ્લેટના સભ્યો સહિત આસપાસના રહેવાસીઓ સ્તબ્ધ થઈ ગયા હતા અને ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। આ ચોંકાવનારી ઘટનાની જાણ થતાં જ વડોદરા તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરીને ફ્લેટમાંથી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે। આ ગોળી કોના દ્વારા કયા હથિયારમાંથી અને કયા હેતુથી ચલાવવામાં આવી છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો આસપાસના સીસીટીવી ફૂટેજ અને ઘટના સ્થળેથી મળેલા પુરાવાના આધારે પોલીસ દ્વારા તમામ પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે, જેથી આ ગુનાનો ભેદ વહેલી તકે ઉકેલી શકાય।